મુસલમાનની દરગામ તમે જાજો સાહેબ, ત્યો કણ રીતસર હાથ પગ ધોવે, મોઢું ધોવે, માથે ટોપી મૂકે અને લાઈન ટુ લાઈન અંદર ગોઠવાય તો અવાજ ન આવે ને એક જ અવાજે બધાય અલ્લાહુ અકબર કરે. ઈ આપણો ધર્મ નથી ભૂલ્યા તો આપણે હિન્દુ ધર્મની અંદર કેમ ભૂલો છો? 3 કલાક આપણે મન ટકર ન ઝાલી શકીએ? અને એટલે એકતાની તાકાત આજે આગળ લઈ ગઈ છે. અને હિન્દુમાં એકતા નહીં, કારણ કે મન છે ને મોકળા જેવું હોય. ખૂબ જાગજો સાહેબ, સમય જાગવા માટેનો આવ્યો છો. આજની જે ગાદીને દીપાવનાર સંતો છે ને, અનાદિકાળથી હતા જ. અત્યારે સમાજમાં આવીને ભેળા રહીને તમારા નવા મોડલમાં આવ્યા છે, પણ ઓળખવાની ગતિ કોઈની પાસે નથી. આપણને એમ લાગે કે આ તો આપણા ભાઈ છે ને, આ તો અમારા કાકો થાય, આ તો અમારો બાપો થાય, ભાઈ થાય, આવું બધું તમારી દ્રષ્ટિમાં આવે. પણ ગુરુ મહારાજ જોડે જો ને એટલે ગુરુ મહારાજ 5 વસ્તુની પ્રતિજ્ઞા આપે, શીલમાં રહે અને તમને નવી એક દ્રષ્ટિ આપે. એના વડે તમે પરમાત્માને જોઈ શકો કે હું કોણ અને હરિ કોણ. હું કોણ ને હરિ કોણ ઉપાય શોધી લ્યો તમે એનો. જો સદગુરુ તમને પૂરા મળી જાય ને તો ઉકેલ પાડી દી તરત એનો. આ વિશ્વની અંદર તમારો જન્મ મનુષ્ય દેહમાં થયો છે. તમે બધા સગા વાલાને ઓળખો, કાકાને ઓળખો, બાને ઓળખો, દીકરીને ઓળખો, વહુને ઓળખો, પણ તમે તમને નથી ઓળખતા. એ મોટા મોટી ખામી છે. તમે કોણ છો? ભગવાન કૃષ્ણજી યુદ્ધના મેદાનમાં જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ખેલાયું, એક બાજુ કૌરવો છે ને એક બાજુ પાંડવો છે. જો હતા એક જ કુળના ક્ષત્રિયો હતા. વચ્ચોવચ્ચ રથ લાયો, મધ્યમાં કૃષ્ણ ભગવાનજી અર્જુનને સમજાવ્યું કે અર્જુન, તારો ક્ષત્રિયનો ધર્મ છે શું તને ખબર છે? અર્જુન કે આ બધા મારા કાકા ને બાપા ને ગુરુ ને બધા છે, હું અમને કેવી રીતે મારી શકું? ત્યારે ભગવાને આખો ગીતાનો ઉપદેશ કર્યો એને કે અર્જુન, આ બધાય તો દેહથી ધારીને બેઠો છે ને તારા નથી. એટલા માટે તો આ તું ઓખોથી જે જોઈ રહ્યો છે ને બધા કાકા ને બાપા ને બધું વાલું તને લાગે છે, પણ હું તને એવી દ્રષ્ટિ આપું એના વડે તું સત્ય સમજીશ. હકીકતમાં તારું કોઈ હોય છે નહીં. કારણ કે સંતોએ પ્રમાણ આપ્યું, સાક્ષીની અંદર કીધું, રજકણ તારા રજડી જાશે, રણમાં ઉડે છે રેત અને બાજી છે હજી તારા એકલાના જ હાથમાં. માટે ચેત ચેતે હે જીવ તું ચેત. અને જો ચેતી દોડે તો પાર લગી જાય. આ ભવસાગરની મોય, આ કાયાનો તારો હિંડોળો રચ્યો છે, ડગમગ ઝોલા ખાય. હે માલદે, ચેતીને હાલશો તો પાર લગી જાશો. તમારા એકલાના હાથમાં, તમારી બાજી તમારા હાથમાં. શરીર જતું રહે ને જ્યારે એમ લાગે ને કે હવે શરીર જવાની તૈયારી છે, એટલે તમે જેને મારા મારા મોનીને બેઠા છો ને કોઈ તમારા નથી. અને એટલા માટે મહાપુરુષો પોકાર કરે કે આવતા મનુષ્યનો અવતાર મળ્યો છે તો તું તારી આત્માને ઓળખી લે. મેવાડની મહારાણી ક્ષત્રિય કુળમાં રાઠોડ કુળની અંદર જન્મ લીધેલો અને એને કીધું કે તારી આત્માને ઓળખ્યા વિના લક્ષ્ય રહ્યા છે નહીં મટે, તારી બધી ભ્રમણાયો ભાજ્યા વિના તારા ભવના ફેરા નહીં ટળે. અને સંતોએ જેઠીરામ મહારાજે પણ કીધું કે મનુષ્ય જેવું ટોણુડા વાલીડ્યા તમને ફરી ફરીને. તમે વિચાર કરજો હો, જો ફેર મને ભજનમાં તમે બોલાવો કે ના બોલાવો મને કોઈ ફરક નહીં પડે. પણ બળવંતદાસ સાહેબે મને કીધું કે જેમ નાગપુરી આપણા બાપુ છે એ આપણી સમાજમાં પ્રગટ થયેલા છે, એમ અમે સદારામ બાપાની ટાપલીઓ ખાઈ ખાઈ અને ક્ષત્રિય કુળમાં જન્મમાં દેહનો થયો છે તો હું ટકોર કરું છું, બીજું કોઈ નહીં. ને કે મારા તો 18 આલમ પરમાત્માનું સ્વરૂપ છે. પણ તમે બીડીની ગળી તમે ભેંસા આગળ મેલો વાલો,
એટલે એક બીડી પીજી બોલો કોઈ દા પીધી એને ખબર પડે છે કે આપણે પીવા જેવું નહીં. તો આ મંદિર છે. અત્યારના ભણતરમાં તો કદાચ ગમે એવું ભણવાનું આવતું હોય, પણ જ્યારે આપણા સમયમાં જે ભણવાનું હતું ને એમાં જે માસ્ટરો ભણાવતા ને એમાં કહેતા કવિતા આવતી, ગુજરાતી જે પુસ્તક આવતું ને એની અંદર એક કવિતા આવતી, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા. આ મંદિરમાં તું ક્યો બેઠો ને ક્યો છુપાયો છે, આ ગોતી રહ્યો છે બાળક તારા. આ મંદિરને નહીં કોઈ પૂજારી, નથી કોઈ તાળા. નીલ ગગનમાં ચમકી રહ્યો ચાંદો અને તારા. આ મંદિરમાં તું ચો છુપાયો છે, આ ગોતી રહ્યો બાળક તારા. જો દરવાજો નથી પણ આ મંદિર છે, તો મંદિરમાં ભગવાન હોય, મંદિરમાં કોઈ દેવી દેવતાઓ હોય, તો આ પાંચ ભૂતોના શરીરને મંદિર કીધું સંતોએ. તો મંદિરની અંદર તમે કોઈ દાડો કચરો કરો ખરા? વિચાર કરજો તમે. આપણા માતાજીનું મંદિર હોય, ભગવાનનું મંદિર હોય, એની અંદર તમે કચરો પડવા દીધો કોઈ દાડો? એને તમે કેટલું પવિત્ર રાખો છો? તો એનાથી અમૂલ્ય છે આર્યું મંદિર. કારણ કે એ તો તમે ધારો ને તો પાછું પાડી દે, બીજું નવું ચડો. પણ આર્યું પાડી દે તો ફેર ચણાયું છે. ઓને ચણતા 9 મહિના લાગ્યા છે, અને માને જનેતાને ખબર છે. 9 માસ જેને ગર્ભમાં તકલીફ બેઠી, જેને ખારું ન ગાધું, ખાટું ન ગાધું, તીખું ન ગાધું, મોળું ન ગાધું, અરે ઉભા પગે જેને પાણી ને બાધું, એના બાળકને કદાચ અસર થઈ જાય અને કોઈ તકલીફ પડી જાય એના માટે એને ધ્યાન રાખ્યું. અને એ શરીર જ્યારે 9 માસ પછી બહાર આવ્યું અને તમને જ્યારે હોન આવી, જોજો સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય. જોજો સમજણ જીવનમાંથી. એક બાપાના વચન ખાતર જો ભગવાન રામજી વનમાં જાય, અજારનો રોમલો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, જોજો જીવન સમજણમાંથી જાય. સમજણ વગરનું જીવન ભલે જીવો વર 1000, સમજીને જીવો ઘડી એક, તો સમજો આપણો જીવનનો બેડો પાર. સમજવાનું છે, બીજું કશું કરવાનું નથી. અને એટલા માટે જાગી જાજો ને સમય સારો આવ્યો સાહેબ. ખૂબ જાગજો સાહેબ. ભજન વાત કરી સુંદર કે 16 વર્ષની દીકરી શબરીને એના ગુરુ મહારાજનો મંત્ર જ્યારે કોને લાગ્યો ને, તો સાહેબ એને એના મા બાપને બધાને છોડી મૂકી અને માતંગ ઋષિના આશ્રમની અંદર સેવા કરવા જતી. અત્યારે એવું નથી કરવાનું, પણ તમે જો છો એ જાગી જો. પરિવારને આવનાર પેઢીને જો બચાવી હોય ને, તો તમે કઈક ભગવાનનું ભજન કરી લો. નહીતર ભજન વિના કોઈ ભેળું નહીં આવે, ધોકો કરશે ધમ વાળા. એ હંગરેલી મૂડી તારી કોમ નહીં આવે, એક દાડો ભરવા પડશે ઉચાળા. તમે જેના માટે મહેનત કરી રહ્યા છો, જેના માટે રાત દિવસ મથી રહ્યા છો ને, એક સમય જ્યારે શરીર છૂટવાનું આવશે ને, ઈ દાડો તમારા ઘર વાળા હંગરવા તૈયાર નહીં થાય, ગેરંટી મારું છું. અને એનો સમય કોરોનામાં બધાને ખબર છે. ખાલી ખોસી ખાતા હતા ને તો એમ ધોકે કરીને ટિફિન જાતું હતું, અડવા કોઈ તૈયાર નતું. જોજો કે ખોસી કાઢી જે કોરોના વળગ્યો છે. સમય નતો આવ્યો, ખબર નથી બધાને કે આ કના છે આર્યા બધા. માટે તમને માણસનો અવતાર મળ્યો છે, તો કઈક માણસ બની જીવી લો. માણસ બનવા માટે શું કરવું પડે? માણસ કહેવાય કે ના પહેલું તો મહાપુરુષો સંતો આપણા ભારતના જે તત્વજ્ઞાની સંતો છે, કઈક સમાજને સુધારક સંતો છે, એ કહે છે કે જો દારૂ પીતો હોય ને એને કોઈ દાડો માણસ ન કહેવાય. દારૂ પીતા એને શું કહેવાય બોલો તમે કહો? એને દારૂડિયો કહેવાય. માંસ ખાતો હોય એને કોઈ દાડ તમે કીધું કે માણસ છે?
મોસ ખાય ને એ રાક્ષસ કહેવાય. કાગા કુત્તે કા ખોના મનુષ્ય ક્યું હોકર ખાય, જીવતે લાગે જમ જેવો મરે તો નરકમય લઈ જાય. કાગડાનો કૂતરાનો ખોરાક છે મોસ, અને જો મોણો ખાય ને તો પછી સમજો કાગડા કૂતરો થઈ ગયો, એટલે એને માણસ કહેવાતો નથી. ચોરી કરે એને માણસ ન કહેવાય, એને ચોરટો કહેવાય. જુગાર પત્તા બાજી રમે ને એને માણસ ના કહેવાય, એને જુગારીઓ કહેવાય. અને કદાચ 18-20 વર્ષની ઉંમર હોય અને હોમે કોઈ દીકરી ભાળે ને એની નજર બગડે ને તેને વિચારી કહેવાય, લુચ્ચો કહેવાય, એને માણસ કહેવાતો. માટે સંતો આ 5 વસ્તુની પ્રતિજ્ઞા તમને આલે કે આ 5 વસ્તુ પર તમે શીલ મારી દો અને અંદરથી મન નિર્મળ થાય, અંતકરણ શુદ્ધ થાય, એટલે પરમાત્મા સ્વરૂપ તમે એક લાઈન સારી થઈ જાય. જેસલ તોરલે 3 નર તાર્યા, સાસતીઓને સધીર, જેસલ હતો જગનો જુલમી કણ પલમાં કરી નાખ્યો. એક પલની અંદર જેને 65 વર્ષ સુધી સાહેબ એક પણ સારું કામ નતું કર્યું, પણ એને તોરલ જેવી સતી મળી ગઈ. ભગવાનનો આવો પાઠ મંડાણેલો, અને એની ભાભીએ એને મેણું મારેલું જેસલને. જેસલ જ્યારે આવે ને ત્યારે ભાભી પાસે ખાવાનું માંગે, પાણી માંગે. એક દિવસ ખરા સમય આવી ગયેલો. જેસલની ભાભી 2 દિવસ પહેલા સોનગઢની અંદર ગયેલા. કાઠિયાવાડમાં સોનગઢ આવી, અને સોનગઢની અંદર મહાકાળી માતાજીનું મંદિર, અને ત્યાં કનારી સતી સાસતિયાનું ગામ સોનગઢ. ત્યાં કણ ભગવાનના નામનો પાઠ, અને રાત્રિના સમય કોઈ ચોરે મંદિરમાંથી ચોરી કરી છે, અને ત્યાં કણ તોરલ ને સાસતિયો બધા હતો સાહેબ. અને જેસલના ભાભી ત્યાં ગયેલો, કોઈ હગાવાલા નિમિત્તે છે, કોઈ પ્રસંગ છે, અને ગયેલા છે. અને એ સમય રાત્રિનો મહાકાળી માતાજીના મંદિરમાંથી ચોરી થયેલી. તને આખું ગોમ કે ચોર ચોરી કરીને દાગીના માતાજીના લઈ ગયો છે. કેમ કરો ને, આપણા ગામમાં 2 ભગત છે. ભગત તો ભગવાનથી સીધો સંબંધ હોય, તો આપણે ચાલો ને તોરલને પૂછીએ કે આ ચોર કેટલે ગયો છે. તો એ ટાઈમે ભુવા નતા પાછા, સંતોને પૂછતા. તોરલે ભગવાન અલગ ઘડીનો દીવો પ્રગટ હતો, અને પરમાત્માને પ્રાર્થના કરી. આખું ગમતું આવ્યું ને કે તમે ચોર કયો છે, ત્યાં તોરલે અલગ ધણીને પ્રાર્થના કરી, હે મારા નાથ, તારા નામનો દીવો પ્રગટ કરીને બેઠી છું, તું મારી લાદ રાખે આ ગોમ વાળું મારા આધારે આવી છે, અને હું તારા આધારે છું. હે મારા નાથ, આ ચોર જાવો ન જોવે. અને કહી દીધું સાહેબ, અલગ ધણીનો જેને અંદર પાવર જાગ્યો ને, એટલે કહી દીધું ચોર આખું ગોમ મૂકીને બહાર નહીં જઈ શકે. તો દિવસ ઉગે ભલે ઉગે. અને ચોર આખી રાત ગોમમાં ફર્યો, પણ એને દિશા ન પૂછી સાહેબ. પરોઢિયાનો સમય ચોર નો પકડ્યો રાતુભાઈ. બધા દાગીના આવીને મૂકી દીધા, કારણ કે મારની બીખે હવે શું કરે. અને ત્યારે જેસલજીની ભાભી આયા હતા ને, એને આ દ્રશ્ય જોયું કે આ સતીની કેટલી તાકાત છે, કે ચોરને બહાર નથી જવા દેતો, કે એને અલગ ધણીનું ભજન છે, એ ભગત છે, અને એને ભગવાન કેટલો વારે આવ્યો છે. હવે મારા જેસલને તો કદાચ સુધારે ને બીજું કોઈની તાકાત નથી. અને ગમે એવો બગડેલો હોય ને તો શક્તિઓમાં બેનોમાં તાકાત છે. દારૂડિયાને સીધો કરવો હોય તો તમારામાં તાકાત છે, પણ તમે ઠેલ્યું લઈને આવતા તમે શું કરો કહો? એમ કાકા નહીં ચાલતું. તમે જાગી દો ને તો ગમે એવો મર્દ મુસાળાની તાકાત નથી સાહેબ, બેસને જઈ શકાય. પણ તમે પૈસા આવતા હોય, છેડા વધેલા હોય, તો પાકેટમાં હોય, લે તા કાકા નહીં ચાલતું બીડી વાળું. એટલે કાકો પીવાનો છે, એક પીતો 2 પીવે, તો બીક હતી સાહેબ ની, બીક હતી સાહેબ જ હાલે તો પછી લેતો આવજે. અન સાહેબ તોરલે એ વખત જે વખત પાછા ગયા ને, અને એ વખત જેસલ ચાલે તો ઝઘડો કરીને સાહેબ ઘોડા પર આવીને ઉભો રહ્યો, ભાભી પાણી પાજો. અને એની ભાભીને ખબર પડી ગઈ કે હવે મેણું મારવું છે, અને મરદ હોય ને મેણું લાગે, માય કાંગલન મેણું જ ના લાગે.
અસલ ક્ષત્રિયાણીનો ધાવણ ગાયેલો હોય ને એને શબ્દ લાગે ને ના લાગે કે જાડેજા આટલું બધું તો તમે અમાર પાસે પાણી માંગતા હોય, રોટલા ખાવાના અમાર પાસે માંગતા હોય, તો હવે અમે તમારી ગુલામી ન કરી શકો, અમે તમારી ભાભી છો. પણ એટલો બધો જો કદાચ બારવટીઓ હોય ને તો જા કુંડગઢની અંદર તોળી ઘોડી, તોળી તલવાર ને તોળી નાર લાવે ને તો તને મરદનો અસલ દીકરો ગણું. અને સાહેબ મેણું માથાનો ઘા થઈ ગયો, વાજી ગયું હૃદયમાં હોન કે હવે જો સુધી ભાભી તોળી ઘોડી, તોળી તલવાર ને તોળી નાર ન લાવું તો ઉધી હોય કે અંજારમાં પાછો નહીં આવું. જો પ્રતિજ્ઞા અડગ થઈ ગયું મન. અને સાહેબ સોનગઢ આવ્યો છે રાત્રિનો સમયમાં ઘોડો લઈને, એનું ઘોડું મૂકી દીધું પણ કે હવે તોળી ઘોડી જ લેવી છે, બીજી નથી લેવી. અને ભગવાનના નામનો આવો પાઠ ને આવા સંતો ભજન કરી દાડો સાસધિયાના તો એ ધણી તારા નામનો રે પાઠ રે હા મંડાણો રે જી. અને એમાં જળહાર જો તું દર્શાણી એ મારા રાજ રે નરે નુગરાની હારે નેળલો ન કરીએ રે. આવો પાઠનું ભજન ચાલે સાહેબ રાત્રિના 11-12 વાગેલા બીજો પર. અને ત્યો કણ ભગવાનના નામની કોળી પ્રસાદ વેચાણી, ભગવાનનો થાળ થયો. પણ પેલો જેસલી રૂય કણ પહેરી ગયેલો ગમણમાં અને ઘોડી છોડે, કારણ કે પેલું સાધન લઈ લેવું પડે ને. ઘોડી ને છોડે એટલે ઘોડી છે ને ચેતન આવે, પરાયો પુરુષ એની પાસે આવે ને એટલે ચેતન છે કદી હરખી ન રહે. એનો અસવાર જે કાયમિક અસવાર કરતો હોય ને એને બેહવાય, બીજાને જલ્દી ના બેહવાય. એટલે જેસલ ઘોડી છોડતો હતો ને એટલે અવાજ આવતો હતો, એટલે પેલી વિશેષ પડી ને ભજનમાં, એટલે અવાજ આવતો એટલે કોઈ ભગતે કીધું જો લે ગમણમાં ઘોડી અવાજ કેમ કરે છે, હરે હાઠા મારે છે. એટલે ભગત આટલામાંથી ઊભો થઈને સાહેબ જોવા ગયો એટલે ઘોડી છૂટી ગઈ. જેસલના મનમાં કોક આવ્યું એટલે હીરો ફટલી પેલું પરાળ પડ્યું હતું ને એમાં હંતાઈ ગયો, પરાળમાં હંતાઈ ગયો. પણ હાથમાં પરાળમાં રહી ગયો, પેલે ખીલો ઉખાડી નાખ્યો હતો. પેલે આઈને જોયા વગર કેવો વાતો ખીલો ઉખાડી નાખ્યો છે. અને સાહેબ ખીલો મારી દીધો ફાટ લઈને, હાથ ઉભરો ખીલો જે સલ્લાઈ ગયો. પણ હવે જો રાય પડવા જાય અવાજ કરવા જાય તો ચોર પકડાઈ જાય. અવાજ ન કર્યો સાહેબ, મરદનો દીકરો હતો ને અવાજ ન કર્યો, ખીલો ઉભરો મારી દીધો. પેલો ખીલો મારીને ઘોડી બધીને જતો રહ્યો. કલાક જેવું છું ફરી કોળી વર્તાવાનો પ્રસાદનો ટાઈમ થયો એટલે પેલે શીલો કાઢવામાં મથે ને એટલે ઘોડી પાછી ફેર અવાજ કરે. એમ કરતા કરતા 4 વાગી ગયા. અને 4 વાગે જે પ્રસાદનો સમય વેચવાનો થયો ને એટલે બધાની પ્રસાદ આવતા આવતા એક પ્રસાદનો ભાગ વધ્યો. આપણે પેલા 15-20 વર્ષ પેલા ઘડીએ માર્યું હતું. પૂછો ગામમાં ગમે એના ઘેર શીરો થાય ને કે તો ભાઈ 2 કિલો આવાહમાં હાલવાનો, ઘડિયામાં કિલો આવાહમાં હાલવાનો. અને એક હાથો વધે ને તો કહી દી તરત કે આ 1 કિલો શીરો વધ્યો છે નહીં, અમુક ડોહાનો રહી ગયો છે. આ નિયમ હતો આપણે. અને સાહેબ આમાં કોળી પ્રસાદ વધ્યો હોય એટલે તોરલે કીધું કોઈ પ્રભુનો ભક્ત હોય આયેલો લાગે છે અને એના નોમની પ્રસાદ વધી તમે ગોતો. અને એમાં અવાજ આવવા માંડ્યો ફરી પાછો ઘોડીનો. એટલે કે જો લે ઘોડી ફેર અવાજ કરે, તમે જો ને. ત્યારે બધા આવી આવીને ઉભા રહ્યા. તોરલ કે હેડો તાણ હવે જોત તો આપણી વધારી છે, આપણે હેડો જો કોણ વાલું રહી ગયું છે. અને સાહેબ ઈ પ્રસાદ લઈ અને જો કણાઈને ઉભા રહીને જોયું તો પેલો શીલો કાઢવામાં મથી રહેલો જે સાથે. અને જોયું હો લોહી જાય છે, હાથ તૂટી ગયેલો છે. ખીલો સાહેબ કાઢી નાખ્યો. અરે રે ભલા માણસ, શીલો અંદર આવી ગયો છે, હાથ વેધાઈ ગયો છે, તો તમે અવાજ નથી કરતા. એટલે જેસલ તે દાડે શું બોલ્યો ખબર છે કે ચોરી કરવા આવ્યો છું. સાચું બોલી ગયો. અને ચોરી કરવા આવ્યો છું ને, અને જો અવાજ કરીને બોલ નાખું તો ચોરી પકડાઈ જાય છે. એટલે કે તમને દુઃખ નથી થતું કે આવા દર્દ તો મેં ઘણા વેઠ્યા છે, પણ એક મેણું માર્યું છે ને ઈ દર્દ મને બહુ સહન નહીં થતું. કને માર્યું છે કે મારી ભાભીએ શનું મેણું માર્યું છે
કે એવા મર્દના દીકરા હોય ને તો હોન ગઢમાં જો ને તોળી રોણી તોળી ઘોડી તોળી તલવાર લાવો તો મરદ હાસા. એમ એટલા માટે આયા છો કે હા તો એમ કરો ને તાણ આ ભગવાનના નામનો પ્રસાદ લઈ રહ્યો ને હડો તમે જે માગ્યું છે ને એ તો મારો નાથ અલખનો ઓટલો છે તો મળી જાય બધુંય. આ તો સંતોનો વગણો છે મળશે પણ તમે પ્રસાદ લઈ લો એટલે હવે આ હાથે ફોડું પડી ગયેલું હતું ને એટલે ઓને અંકરીનો ડાપો હાથ આગળ કર્યો. અત્યારે પ્રસાદ આલતા એટલે અર્ધન ખબર જ નહીં હોતી અર્ધન માગવા ના આયા એમ કર ત્યારે તોડીએ કીધું છે પ્રસાદ આવી રીતે ન લેવાય તો ભગવાનના નામનો પ્રસાદ છે. જમણો હાથ આગળ કરો ને આમ નીચે હાથ રાખો અને એમ પ્રસાદ લેવાય. હવે જમણો હાથ તો કોણું પડી ગયેલું પ્રસાદ કેવી રીતે લેવો કે કોઈ દાડો તમે પ્રસાદ લીધો જ નથી કે ના 65 વર્ષથી કોઈ દાડો કોઈને પ્રસાદ બે લીધો નહીં બે બધાને પ્રસાદ આલ્યા જ છે અને જેટલા આલ્યા ને એટલા ફેર લમણા કરીને નહીં આયા. પહેલી વખત લેવાનો વારો આવ્યો. હાથ આમ લોબો કરીને તોરા લઈને નેચા આમ કરીને હાથ મૂક્યો ને એટલે સાહેબ જુઓ ઈ તમે કોઈ ટોકાઈ નતા લીધા કોઈ ટૂપે નથી છોકડી પણ જેના ધણીના નામનો જ્યોત પ્રગટ હતી ધણીના નામનો દીપ પ્રગટ્યો હતો ને એ ભગવાન અલગ ધણી પર જેને વિશ્વાસ હતો અને એની હથેળી અંધાઈ ગઈ ને એટલે જેસલના રોવાટા આમ થઈ ગયા કે મારું બેટું હાથ મડાડવાથી હથેળી અંધાતી હોય તો આ જેવી તેવી ના હોય એના સાથે મારે ખોટું ના થાય. તરત જેસલ જેવો ડાકુ તો મરી ગયો. અસલ જેસલ હતો ને જે સલ હતું ને એ બધું મરી ગયું ને એકદમ નિર્મળ માણસ ઉભો રહ્યો. સાસરિયા જોડે વચન આલ્યું કે લ્યો આજ હવે મને તાર્યો છે ને તો હવે તમે જેસલ ને તારજો તોરલ જો તોરલ અહીંયાથી આવી છે. આમ સાહેબ જયારે નાવડામાં બેઠો ને તોરલ ને ખબર હતી કે જીવનનું થોડું ઘણું જો કોક ડાઘ રહી ગયો હોય ને તો હીરો નાખે એટલી ઘડા કશું કરવું નહીં. અને મધ્ય દરિયામાં બેઠા સાહેબ અંજાર અને કચ્છ વચ્ચે જે બંદર છે ને એની અંદર નાવડામાં બેઠા છે અને જ્યારે પવનના હિલોળા ચડ્યા નાવડું આમ ડૂબવાની તૈયારી અને એને ખબર પડી ગઈ કે હવે મરી જા નીરા ત્યારે બધા પેલા નાવડા બીજા બેઠા હતા ને એ શું કે ખબર છે એટલે વનમાઈ ના પડ્યા આ પાપીએ આટલા દાડાથી પાપ કર્યું છે નીરો આપણા નાવડામાં બેઠો છે ને એના લીધે જ નાવડું બે વન ના ખોલ્યા પડે. હાથ જોડીને ઉભો રહ્યો અને તોરલના પગમાં પડી ગયો મને બચાવી લ્યો ને આ મને મારી નાખશે. ત્યારે તોરલે કીધું છે કે જાડેજા તલવારના ઝાટકા બહુ મારતા હતા ને ઝાટકેથી બધું મટાડતા હતા આટલું તોફાન તો મટાડો કે આજુ મારાથી થાય એવું પણ તમે મને હવે બચાવી લ્યો. તમે તો અલગ ધણીના નામનો ભગત છો મને બચાવો. અને ત્યારે તોરલે એક જ જવાબ આપ્યો અરે પાપ તારો એ પ્રકાશ જાડેજા ધર્મ તારો રે હમ ભાલ રે અરે તારી નાવડીને બુડવારે નહીં દામો તારી બિરલી બુડવાને નહીં દમો જાડે જાવે એમ તો રવા કે છે कुंवारी जान रे मैं तो सातवीं सुमोड़ बंधा मारिया मैं तो सातवीं सुमोड़ बंधा मारिया तोड़ा दे रे एम जाए दो कैसे जी अब करो रे पर काश जाने है धर्म सारो हम वाले रे तारी पेड़ दिन बुडवा नहीं दमो तारी नावड़ी ने
નહીં જમો દાડે દાડે એમ તોરલ કે છે પણ છેલ્લે જાડેજા એવું કીધું કે જેટલા માથાના વાળ હે તોરલ જેટલા મથેજા વાળ એટલા મેં કાળા કરમ કર્યા છે કોઈ ગુનાનો પાર નથી પણ તારા શરણે આવ્યો છું મને બચાવી જાણે તોરલે એક જ જવાબ આપ્યો છે કે પાપ તારું પ્રકાશી લે ધર્મ તારો હંભાળ તે જે પાપ કર્યા છે ને બધો ભોગાર કર અને તારો ધર્મ શું છે ઈ હવે આપણો ધર્મ માણસનો શું છે ઈ આપણને ખબર નથી માણસનો ધર્મ શું છે તો ભગવાન કૃષ્ણજી ગીતામાં એક જ વાત કરી છે તારો ધર્મ છે ને એ તારી આત્માને જાણવાનો એ જ તારો સ્વધર્મ છે આત્મહત્યારો છે તું તારી આત્માને ન જાણે તો બધું કર્યું છે બા માથાના વાળ છે એટલે ખોટા કર્મ કર્યા છે પણ મને હવે બચાઈ લે જો આધીન થઈ ગયો ને આ કોઠે બેઠો તો ને પેલા કોઠે જાતે બોલો પીર છો તો નતો છો કબૂલી લીધું એનું કે હવે આજથી આ હું નહીં કરું પટી ગયું વાત પૂરી પીર થઈ ગયો અત્યારે બોલો લશ્કરીઓ લઈ લઈને આપણે દર્શન કરવા નહીં જતા તો એની એટલા પાપ કર્યા છે આપણે જો એટલા કર્યા છે હે આપણે ખાલી આધીન થવાનું પરમાત્માનું ભજન કરવાનું તમારા પરિવારને બચાવવો હોય તો તમારા ધર્મને તમે જોણી લો ક્ષત્રિયનો ધર્મ શું હતો સાહેબ ક્ષત્રિય ધર્મ ભૂલ્યા છે એટલે રજવાડા ગયા છે અને બરોડા સાહેબ ઘણી વખત કે આ ધરતીના જાગીરદાર કોણ હતું ક્ષત્રિયો જ હતા રક્ષણ કરતા ક્ષત્રિયો જ હતા જમીન જાયદાદ બધી ક્ષત્રિયો પાસે જ હતી બીજા કોઈ પાસે હતી જ નહીં પણ હમા ના રહ્યા એટલે 5 અક્ષર હતા જાગીરદાર કહેવાતા પેલા ક્ષત્રિયો જાગીરદાર કહેવાતા બધી જાગીરીના માલિક હતા ને એટલે જાગીરદાર કહેવાતા એટલે હમા ના રહ્યા એટલે એક અક્ષર ઓછો થઈ ગયો જાગીરદાર હતા ને એટલે એક અક્ષર ઓછો થયો પછી 4 અક્ષરમાં આવ્યા દરબાર એમાંય હમા ના રહ્યા ઇંગ્લિશના કોટરીએ ઉડાડ્યા ધડમ ધડા લડાઈઓ કરીને એક અક્ષર એમાં જીએ જો ઠાકોર માં આયા હવે ઠાકોરો થઈને ઊંધા માટલાની દેડીએ કરશો તો એમાંથી એક અક્ષર જતો રહે આગળ નહીં કેવો બધાને ખબર છે એમાં રહીને ઉભા રહ્યો તો પછી કોઈ રણી ધણી નહીં એટલે ખૂબ જાગજો હાલના સમયમાં શિક્ષણ પ્રાપ્ત કરાવજો તમારા બાળકોને ભણાવજો શિક્ષણ બહુ જરૂરી છે અત્યારના સમયમાં અત્યારે કોઈ તલવારો લઈને દોડવાની જરૂર નથી અત્યારે કલમ લઈને દોડવાની જરૂર છે જો કલમ પકડી લીધી હશે ને તેની ભેટી તરી જશે મારી દીકરીઓને ખાસ કરીને વિનંતી કરું દીકરાઓને યુવા ધનને ખાસ કહું છું કારણ કે પેલા જ્યાં ઘડિયા મજૂરી કરીને એવો યુવા ધન હતા